ચાલો ખેડૂત મિત્રો, આપણે રમણીકભાઈ જોડે વિડીયોમાં અવનવી કેટલીક માહિતી સમજીએ. આની પહેલા મેં તમને નોંધના અલગ અલગ પ્રકારોની ટૂંકી માહિતી આપી દીધી છે. 6 મિનિટની અંદર મેં ઘણું બધું કહી દીધું છે. બીજી વ્યક્તિઓ તમને 30 મિનિટની અંદર પણ આમાંથી 3-4 નોંધ માન સમજાવી શકશે. એટલી મેં તમને એની અંદર હક કમી, ભાયુ ભાગ, વહેંચણી, વેચાણ નોંધ, વારસાઈ નોંધ, હયાતીમાં હક, સહભાગીદારી હક, રિવિઝન, પ્રાફે નોંધ, હુકમી નોંધ, મંજૂર, ના મંજૂર, રદ ને પ્રમાણિત, આ બધું એમાં મેં કહી દીધું. હવે એ બધી માલિકી હક રિલેટેડ નોંધ હતી. હવે અહીંયા જે સમજાવું છું એ અન્ય હકોની અંદર નોંધાયેલી નોંધો. યાદ રાખજો, સ્કેન કરેલામાં બધી નોંધો ખીચડો ભેગી આવે છે. ચોખા મગ ભેગા હતા, હવે દાળ મગની જુદી થાય અને ચોખા જુદા રંધાય છે. એટલે કે માલિકી હકો અન્ય અલગ નોંધાય છે, અન્ય હકો તમારી અલગ કોલમની અંદર આખી જુદી જ કોલમમાં નીચે નોંધાય છે, જ્યાં કુવા, રસ્તા વગેરેની અંદર નોંધો કરેલી હોય. આમાં શું નોંધ થાય તો એની અંદર કોઈ પણ પ્રકારના સ્પેશિયલ કેસ ચાલતા હોય તો એની અંદર થાય, કારણ કે બોજા છે એક પ્રકારના. જમીન ઉપરના જે બોજા રિલેટેડ હોય ને એમાં આવે. દાખલા કે કુવો છે તો કુવાની નોંધ અહીંયા આવે, ઉપર નો આવે. ઓરડી છે, સાધનોની નોંધ છે તે બધી અહીંયા આવે. જમીન રિલેટેડ નથી, જમીનના ક્ષેત્રફળ રિલેટેડ હોય એ બધી ઉપર આવે, માલિકી હક રિલેટેડ. અહીંયા વધારાના હકો છે. તો વધારાના હકોમાં એક તો ગીરો, જમીન તમે ગીરો મૂકી હોય એટલે લોન લીધી હોય તો ગીરો નોંધ, ગીરો છોડાવો એટલે એનઓસી લઈ આવો એટલે ગીરો મુક્તિ. યાદ રાખજો, બોજો જ અલગ વસ્તુ છે. બોજામાં ઘણી બધી જવાબદારીઓ છે. દાખલા કે બોજાની અંદર જમીન જે છે એની ઉપર તમે સોલ્વન્સી સર્ટિફિકેટ લીધું હોય તો બોજો છે. કોઈના મેડિકલ બોન્ડ ભરાયેલા હોય તો બોજો છે. એની અંદર તમે કોઈકને જામીન ખત કરી આપ્યો હોય, કોઈકના જામીન પડ્યા હોય તો બોજો છે. તો આ બધી બોજા નોંધ કહેવાય. એવું કામ જ્યારે પતી જાય, સોલ્વન્સી સર્ટિફિકેટનું કામ પૂરું થઈ ગયું, મેડિકલ બોન્ડ ભરાઈ ગયા, તો બોજા મુક્તિ કરાવી નાખો, એને બોજા મુક્તિ કહેવાય. લોન માટે પણ બોજા મુક્તિ જ બોલાય, પણ એ ગીરો બાબતથી રિલેટેડ થઈ. ગીરો એટલે કે એના ઉપર તમે કોઈ રોકડ રૂપિયા લીધા છે. આમાં રોકડ રૂપિયા નથી લીધા, રોકડ રૂપિયાની તમે જવાબદારી લીધી છે આ મિલકત ઉપર, તો એ બોજો થયો. તો આ હતી બોજા. હવે અન્ય હકો, માનો કે આ કૂવો છે, કૂવામાંથી પાણી લેવાનો બીજાને હક આપીએ છીએ તો એ પણ આની અંદર આવશે, અન્ય હકોની અંદર. કોઈને રસ્તાનો હલનનો હક આપ્યો તો એ પણ અહીંયા નોંધાશે. કોઈને પાણી લેવાનો હક, રસ્તાના હલનનો હક, આવા અન્ય જેટલા હકો હોય અને એ હક કમી થાય, પાછા કૂવામાંથી પાણી લેવાનો હક કમી કરી નાખો. રસ્તો તો કોઈ દી રદ ન થાય, પણ કોઈ બી કારણોસર ત્યાંથી રસ્તો નીકળો, હાઈવે નીકળો, અથવા તો અંદરથી ટીપી કે ડીપી રોડ નીકળો કે એપ્રોચ રોડ નીકળો, તો એના કારણે એને અલગ રસ્તો મળી ગયો તો રસ્તાના હક જતા કરી નાખો. સહમતિ થતા છે. યાદ રાખજો, કોઈ વસ્તુ પરાણી નહીં થાય. હક તમે એક તરફી આપી શકશો, હક એક તરફી કાઢી નહીં શકાય. એના માટે એનું જે તે વ્યક્તિનું સહમતિ પત્રક જોશે. એટલે એફિડેવિટ કરેલું હોય તો એફિડેવિટ, એગ્રીમેન્ટ હોય તો 300 રૂપિયાના સ્ટેમ્પ પર એગ્રીમેન્ટ, અથવા તો અન્ય કોઈ પણ જે બાબતો લાગુ પડતી હોય, એનઓસી થતા હોય ત્યાં એનઓસી, અથવા તો સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ. મેડિકલ બોન્ડ હોય તો સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ તમારે ત્યાંથી લેવું પડે. એને માનો કે 1 વર્ષની ઇન્ટેન્સિવ કે 2 વર્ષની ઇન્ટેન્સિવ પૂરી કરી શકે નહીં તો ઇન્ટેન્સિવ સર્ટિફિકેટ કમ્પ્લીશનનું લેવું પડે. આ તો ઘણી બધી બાબતો છે જે અગાઉ મેં તમને કાયદામાં કેમ કીધી કે 30 કાયદાઓ લાગુ પડે. તો આ એટલી બોજા બાબતની વાત. આ બધું ચેક કરવું જોઈએ. જમીનની અંદર કોઈ જૂનો બોજો નથી બોલતો ને, નહીતર એને કરતી વખતે છેલ્લે આખો હાથી ગળકી જશે ને પૂંછડેથી અટકશે, અથવા વેચાણ કર્યું હશે ત્યારે આવીને અટકશે. હવે 5,000 નો બોજો તમને 5 લાખમાં પડશે, એટલા પૈસા કાપી લેશે ઓલો. તો આવી બધી બાબતો રેવન્યુ રેકર્ડથી જાગૃત રહેજો. હું રમણીભાઈ કોટડિયા આપને આવી અવનવી માહિતી 3 ચેનલની અંદર આપું છું. રમણીભાઈ કોટડિયા માત્ર યુટ્યુબમાં લખજો, તમારા મિત્રને પણ કહેજો કે યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખે એટલે ઘણી બધી ઉપયોગી માહિતી મળશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.